નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેશન અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે થોડી ઘણી થિયરી બાકી હતી પૂરી કરી હતી. ત્યારબાદ તેના પછી આપણે ગણિતના સ્વાધ્યાય 14.1 એટલે સંભાવના ચેપ્ટરનું પહેલું સ્વાધ્યાય પહેલું કે છેલ્લું એક સ્વાધ્યાય છે આપણે 14.1. એની અંદર દાખલા પ્રશ્ન નંબર પહેલો, ચોથો અને પાંચમો જોઈ ગયા. વચ્ચે આપણે બે પ્રશ્નો બાકી રાખ્યા હતા. એ બે પ્રશ્ન આપણે કાલે જેમ કીધું એમ કે લાસ્ટ વિડિયો લેક્ચર કે જ્યારે આખો ચેપ્ટર પૂરું થઈ જાય ત્યારબાદ આપણે સમજવાના કે જે ભણવાના છે, બરાબર. હવે ડાયરેક્ટ દાખલા નંબર આપણે 6 થી આગળ વધશું. તો ચાલો જોઈએ દાખલા નંબર 6 ની રકમ વાંચીએ. દાખલા નંબર 6 શું કહેવા માંગે છે? ચાલો. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. શું કીધું કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે. લીંબુના સ્વાદની જ એટલે શું થાય કે એ થેલાની અંદર લીંબુના સ્વાદ છે, બીજી અન્ય કોઈ મીઠાઈ છે નહીં. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. કે માલિની થેલામાં જોતી નથી, એમને માઇક બંધ કર્યું કે યાદ છે કે બંધ હાથ નાખે થેલામાંથી એક મીઠાઈ બહાર કાઢી લે છે. તે મીઠાઈ આપણે સંભાવના આપી. એની અંદર બે સંભાવના. પહેલી સંભાવના આપી કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તે મીઠાઈ કેવી હોય? નારંગીના સ્વાદની. તો આપણી આગળ તો ફક્ત ને ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, નારંગીના સ્વાદની મીઠાઈ છે નહીં. ચાલો દાખલો કરીએ તો ખબર પડે શું કહેવા માંગે છે. લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, બરાબર. કે અને પાછો એવો ઉલ્લેખ ન કર્યો કે કેટલી લીંબુના સ્વાદની મીઠાઈ છે, બરાબર. ખાલી એમ કીધું કે લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. તો ચાલો, તો આપણે જ્યારે આપણે આવી રીતે કોઈ દાખલાની અંદર કોઈ મીઠાઈની કે કોઈ વસ્તુની સંખ્યા ન આપી હોય ત્યારે એને આપણે ધારવો પડે. તો લખી ધારો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર છે, બરાબર. એ લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર. તો કુલ પરિણામ શું હોય? લીંબુના સ્વાદની મીઠાઈ કુલ પરિણામની સંખ્યા શું થશે? એક તો કુલ પરિણામની સંખ્યા બરાબર. હવે આપણે શું કીધું? પેલી સમસ્યા શું કીધી કે નારંગીના સ્વાદની જે મીઠાઈ હોય, નારંગીના સ્વાદની મીઠાઈ, નારંગીના સ્વાદની મીઠાઈ છે નહીં. તો લખવાનું જીરો, બરાબર. કે નારંગીના સ્વાદની મીઠાઈ છે નહીં. કે નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી. ચોખ્ખટ આપણે કહી દઈએ કે તેની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ છે, એના સિવાય કોઈ પણ મીઠાઈ છે નહીં. રેડી? હવે આપણે આગળ વધી અહીંયાથી આપણે દાખલો પ્રશ્ન ચાલુ થાય. લખવાનો ધારો કે માલિની થેલામાંથી એક મીઠાઈ યાદ સુધી બહાર આવી છે. તો તે મીઠાઈ નારંગીના સ્વાદની હોય. બરાબર. ત્યારબાદ આપણે લખ્યું કે ધારો કે માલિની થેલામાંથી એક મીઠાઈ યાદચ્છિક બહાર યાદચ્છિક જોયા વગર યાદચ્છિક એક મીઠાઈ બહાર કાઢે છે, તો તે મીઠાઈ નારંગીના સ્વાદની હોય. બરાબર. હવે કાંઈ નહીં કરવાનું, આ જ રીતે બીજી વાર છે લખવાની. ખાલી ધારો કે કાઢી નાખો.
એક મિનિટ હો, અને આપણે ઘટના ધ્યાન રાખીએ. ધારો કે ઘટના એ, ધારો કે ઘટના એક મિનિટ ફરીથી લખી દઉં. ધારો કે ઘટના એ માલિની ઠેલામાંથી યાદચ્છિક રીતે એક મીઠાઈ તો તે મીઠાઈ તેની ખેતી સંપૂર્ણ નારંગીના સ્વાદની હોય. હવે કાંઈ નહીં, આ રિપીટ કરવાની, બરાબર? કે માલિની ઘટના એ માલિની ઠેલામાંથી એક મીઠાઈ બહાર કાઢે તો તે મીઠાઈ નારંગીના સ્વાદની હોય તેની સંભાવના. ધારો કે ઘટના ખાલી એટલું લખવાનું, ઘટના એ માલિની બહાર આપે છે તો તે મીઠાઈ વિના સ્વાદની હોય. માલિની છે, ધારો કે ઘટના એ માલિની ઠેલામાંથી બહાર કાઢે છે તો તે નારંગીના સ્વાદની હોય, બરાબર? હવે આટલું બેઠું નહીં, વાય ખાલી એટલું લખવાનું તેની સંભાવના. આટલી વસ્તુ ક્લિયર. પહેલામાં ધારો કે એટલું લખવાનું, પછી આ લીટી લખવાની. આ ક્યાંથી લીધી? તો કે પાઠ્યપુસ્તકની રકમમાંથી, બરાબર? એટલે જ્યારે હું દાખલા ગણાવું ત્યારે પાઠ્યપુસ્તકની રકમ સામે રાખવી પડશે, તો તમને ખબર પડશે કે આ મેં ક્યાંથી લીધું ને કઈ જાય, બરાબર? ખબર નહીં પડે તો એની કોપી જ કરવાની. ધારો કે કાઢી નાખવાની, એ વસ્તુ આ લખી નાખવાની, હોય તેની સંભાવના. આ હોય નથી નાખવાનું, આ હોય તેની સંભાવના, બરાબર? ત્યારબાદ સૂત્ર આવે તો ઘટના મેં ગણી તો P of A બરાબર ઘટના એ ઉદ્ભવે તેની સંખ્યા છેદમાં કુલ પરિણામોની ઘટના એ ઉદ્ભવે એટલે કે શક્ય પરિણામોમાં કેટલા છે? નારંગીના સ્વાદની મીઠાઈ, નારંગીના સ્વાદની ઠેલા મીઠાઈ છે નહીં, શક્ય પરિણામ શૂન્ય થશે. અને કુલ પરિણામ આપણે n ધાર્યા છે તો n થશે. તો 0 ને કોઈ પણ સંખ્યાએ ભાગો તો જવાબ શું મળે? 0 બરાબર. એની અંદર બીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે, ત્યારબાદ એમ પૂછ્યું કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તે સંભાવના. શું કીધું? લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તો લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે? n. કુલ પરિણામ સંખ્યા પણ કેટલી છે? n. બરાબર? લીંબુના સ્વાદની આપણે ધારી સંખ્યા તો n જ છે, તો કુલ પરિણામ એક જ મીઠાઈ તો કુલ પરિણામ કયા થાય? બરાબર? લખી, બરાબર? આ આપણે લખેલું છે એટલે આપણે લખતા તો પેલો દાખલો છે તેને મારે લખી દઉં કે લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર n. લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા બરાબર n. અને કુલ પરિણામ તો આપણે લખ્યા છે n ના n, બરાબર? હવે આપણે રાખી ધારો કે
બી થઈ જશે બીજી ઘટના એક ને બીજો પ્રશ્ન છે ધારો કે ઘટના બી વાલીની સેવામાંથી યાદચ્છિક રીતે એક મીઠાઈ બહાર કાઢે છે તો તે મીઠાઈ લીંબુના સ્વાદની હોય ધારો કે વાલીની જેનામાંથી એક રીતે બહાર કાઢે છે તો તે મીઠાઈ લીંબુના સ્વાદની હોય હવે શું કરવાનું ધારો કે હું કામ નાખો બાકીનું બધું બેઠે લખી નાખો આ તેની સગવડ લખો ઘટના બી વાલી જેનામાંથી યાદચ્છિક રીતે એક મીઠાઈ બહાર આવે છે તો તે મીઠાઈ હોય તેની સંભાવના બરાબર રેડી અત્યારે બરાબર લખી પીઓપી કરે સૂત્ર આપો ઘટના બી ઉદ્ભવે તેવી સંખ્યા તેમાં કુલ પરિણામની સંખ્યા ઘટના બી ઉદ્ભવે લાંગીના સ્વાદ ઘટના બી એટલે શું થાય શક્ય પરિણામ શું છે લાંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી છે સોરી લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી છે n કુલ પરિણામની સંખ્યા કેટલી છે તો કે n છે તો n એનો ઉડી જશે સંપૂર્ણ છે તો કાયદો આવશે શું વધે 1 તો એ સંભાવના શું થશે 1 બરાબર અહીં દાખલા પર 6 આપણો પૂરો થઈ ગયો ફરી એકવાર શું કહ્યું સૌપ્રથમ પાઠ્યપુસ્તકની રકમ વાંચી લેવાની રકમ વાંચ્યા પછી એમાં શું કીધું છે એ આપણે લખી લેવાનું શું શું આપણે આપ્યું છે બરાબર આપણે શું કીધું કે પાઠ્યપુસ્તકમાં કે એક થેલામાં નારંગીના સોરી લીંબુના સ્વાદની મીઠાઈ છે લીંબુના સ્વાદની જ જો આવ્યો એટલે મતલબ શું લીંબુ સિવાય કોઈ મીઠાઈ છે નહીં પરંતુ આપણે એવું નથી કીધું કે કેટલી મીઠાઈ લીંબુના સ્વાદની છે બરાબર એટલે આપણે એમ ધીરા ત્યારબાદ કુલ પરિણામ સંખ્યા તો આપણે એવું સંખ્યા જ નથી તો આપણે એના કુલ પરિણામ સંખ્યા મેળવી શકીએ નહીં તો આપણે એને એમ ધીરા પછી એમ નારંગીના સ્વાદની સંભાવના પૂછી કે સ્વાદની મીઠાઈ હોય નારંગીના સ્વાદનો ઉલ્લેખ જ નથી કર્યો તેની સંભાવના કાંઈ ન હોય શું હોય શૂન્ય હોય પછી એના રીતે લખ્યું રકમમાંથી આપણે વાક્ય બનાવ્યું એ વાક્યને બે વખત લખ્યું હોય અને તેની સંભાવના રીતે પછી સૂત્ર મૂક્યું સૂત્રમાં શક્ય પરિણામ કુલ પરિણામની કિંમત મૂકી કે રકમ મૂકી સંખ્યાને જે ભાગ થાય એ કઈ એ જ રીતે સેમ વસ્તુ બરાબર સંભાવના ચેપ્ટરમાં કાંઈ ભૂલ છે નહીં જો તમે શાંતિથી વ્યવસ્થિત સમજશો તો ત્યારબાદ દાખલા નંબર 7 નું રકમ વાંચી શું કહે દાખલા નંબર 7 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી બરાબર જોઈ દાખલા નંબર
992 બે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તેવી સંભાવના કેટલી બરાબર આ વળી પાછું લખીએ આ ગઈકાલે મેં થિયરીમાં પૂરક ઘટના હે ભાઈ આ પૂરક ઘટનાનો દાખલો છે બરાબર થિયરીમાં મેં સમજાવ્યું હતું કે એક વસ્તુ આવી અને એક વસ્તુ ન આવી આ શું ન આવી આ શું છે અને આપણે ધારી અને એ ધારી બરાબર તો આપણે લખી મેં સૂત્ર લખી આ હાથનો દાખલો ચાલુ થઈ ગયો સૂત્ર લખી P ઓફ એ બરાબર દાખલો હાવ 1 મિનિટનો છે હવે સમાન હોય એની સંભાવના શું થાય એ થાય પ્લસ ના હોય એની સંભાવના એ બાર આ બેનો સરવાળો કેટલો થાય 1 ઈ તો આપણે આ સૂત્રમાં ભેળા ખબર હોય એની પૂરક ઘટના ન હોય એની પૂરક ઘટના બરાબર સરવાળો કેટલો થાય 1 તો આપણે શું લખ્યું કે ન હોય જો સમાન ન હોય આપ્યું સમાન ન હોય શું થશે એમાં આ તમે ઈ લઈને કોઈ એબીસીડી કોઈ પણ અક્ષર લઈ શકો એટલે સમાન હોય એટલે શું થશે એ તો એ બાર આપ્યો હે એ નથી આપ્યો તો આમાં કિંમત મૂકી a પ્લસ એ બારની કિંમત શું છે 0.992 બરાબર 1 માં 1 આ પ્લસ છે આ વચ્ચે તો માઈનસ a equal to 1 minus 0.992 બરાબર a બરાબર શું મળશે 0.008 બરાબર રેડી આ દાખલા નંબર 7 નો જવાબ શું કહ્યું કે સંભાવના બે ત્રણ વિદ્યાર્થીના સમૂહમાં ત્રણ ફ્રેન્ડ હતા ચંગુ મંગુ અને જંગુ બરાબર કા છગન મગન ને ગમન ને છે જે નાખી ગયો ને છગન મગન ને જગન કે જનક છગન મગન ને જનક આ ત્રણ ભાઈબંધ એમાં પહેલા એમ કીધું કે બે દિવસનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કે બે દિવસ જન્મદિવસ એક સાથે ન હોય તેની સંભાવના આપી દીધી શોધી બરાબર આપી દીધી ન હોય એનું અને હોય એને શું કીધું સમાન હોય એની સંભાવના શું હોય એની શોધવાની છે તો આ સૂત્ર આપણે કહે પૂરક ઘટનાનું કારણ એમ ભણ્યા કે એ નહીંની પૂરક ઘટના એ નહીં ઘટના એ નહીં એ નથી બનતી એની પૂરક ઘટના એ નહીં ની સંભાવનાનો બે સરવાળો કરો એટલે એક થાય એના બદલે સૂત્ર બનાવ્યું કે p ઓફ a બરાબર a પ્લસ p ઓફ a બાર છેદમાં 1 એટલે એ બને છે પ્લસ એ નથી બનતી ની સંભાવના નો સરવાળો બરાબર 1 એટલે શું કહ્યું કે આપણે શું આપ્યું કે a બારની કિંમત આપણે a બારનો જવાબ આપણે સંભાવના આપી a બારની સંભાવના મૂકી એને અમને લખ્યા બરાબર 1 કર્યા એને બરાબર આ બધું બરાબર ને સોરી 1 મિનિટ આ a ની આ રહી a બારની સંભાવના એ આ બધું પ્લસ છે આ બધું માઈનસ થઈ એને a બરાબર 1 માઈનસ 0.92 કર્યા 12 એક માંથી એટલે આ સંભાવનાથી મળી શેની મળી એની બરાબર દાખલામાં કાઈ નથી સૂત્ર પડે આવું તો લખો તો સારું લાગે ન લખો તો ચાલે આ દાખલા તમને વધી 2 માર્કમાં પૂછાય એથી વધારે પૂછાય નહીં ત્યારબાદ એક ઠેલામાં 3 લાલ દડા અને 5 કાળા દડાઓ છે દાખલા નંબર એક જ મિનિટ જોઈ લો કે નામ દાખલો હોય ને તો એ વેચમાં લઈ લો કેમ કે બોર્ડમાં સમાસ છે નહીં
વાંધો નહીં હું સંભાળી દઈશ. બીજા બધા દાખલા મોટા જ છે. એક થેલામાં 3 લાલ દડા અને 5 કાળા દડા છે. બરાબર. ચાલો આપણે જોઈએ દાખલો. પહેલા તો કુલ પરિણામની સંખ્યા કેટલા દડા કીધા? એક થેલામાં 3 લાલ, એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડાઓ છે. આ 3 લાલ પ્લસ 5 કાળા બેનો સરવાળો એટલે કુલ 8. બરાબર. કુલ પરિણામ કેટલા થશે? 8 થશે. પછી લખી આગળ વાંચી એનામાંથી એક દડો યાદથી કાઢવામાં આવે છે. 12 માટે દડો લાલ હોય તો સંભાળો. શું કીધું? કે તેનામાંથી એક દડો યાદથી કાઢવામાં આવે એટલે કાઢવામાં આવે એટલે 12 માટે દડો કેવો હોય? લાલ હોય. તો પેલી સંભાવના આપણે શું પૂછી? લાલ દડાની સંખ્યા બરાબર કેટલા? 3 લખવાનું. ધારો કે કેટલા એ બહાર કાઢેલ દડો લાલ હોય તેની આમ લખાય. આ હા પૂરું થઈ જાય તો આ રીતે લખી આપી. ફેરામાંથી યાદ છે બહાર કાઢેલ દડો, ફેરામાંથી યાદ છે એક દડો બહાર કાઢવામાં આવે છે તો તે દડો લાલ હોય. હવે એક દિવસ રિપીટ કરવાની. ધારો કે નામ નાખવાનું. ઘટના એક ફેરામાંથી યાદ છે રીતે એક દડો બહાર કાઢવામાં આવે છે તો તે દડો લાલ હોય તેની સંભાવના. બરાબર. હવે લખવાનું પીઓ એ બરાબર ઘટના એક ઉદ્ભવે તેની સંખ્યા તેમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉદ્ભવે સંખ્યા પરિણામ કેટલા છે? તો કે 3. દળાની સંખ્યા બધી કેટલી છે? 3. કુલ પરિણામ 8. 8 ને 3 ને 8 ભાગી શકાય નહીં. આદામાં જવાબ થશે પીઓ બરાબર. અહીંયા પર તમે લખી શકો પીઓ એ બરાબર કૌંસની અંદર 0. અહીંયા પીઓ બી બરાબર કરી શકો. આયા એ જ કરવાનું કેમ કે પી ઓફ એ નથી. બરાબર. એની સંભાવના શોધી આપણે. હા બરાબર. હવે એ જ રીતે કાળા દડાનું હોય. બરાબર. ચાલો એકવાર સ્ક્રીનશોટ લેવો લઈ લેતો તમે. ત્યારબાદ ઓલી બધું સતત આપણો સાફ કરી નાખું, યાદ કરી નાખું. બરાબર. ચાલો રેડી. બીજી સંભાવના શું પૂછી? લાલ ન હોય તેની સંભાવના. બીજું શું પૂછ્યું? લાલ ન હોય તેની સંભાવના.
તો લાલ દડાનો અવયવ કેવો હોય? કાળા હોય. તો લાલ કુલ દડા કેટલા છે? 8. એમાંથી લાલ દડા બાદ કરી નાખી. કેટલા દડા વધે? 5. કેવા હોય? કાળા હોય. બરાબર. આપણે એવું નહીં લખવાનું કાળા દડાની સંભાવના. આપણે શું લખવાનું? જે આપણે સંભાવના પૂછી એ લખવાનું કે લાલ ન હોય તેની સંભાવના. 8 માંથી 3 બાદ કરો એટલે 5 વધે. 5 ક્યાં છે? તો કાળા દડા લખવાનું. આનો ઘટના બી પેલામાંથી યાદચ્છિક રીતે એક દડા આવે છે. તો તે દળો લાલમાં હોય. બરાબર. એ જ વસ્તુ એવી કરવાની. ખાલી કેટલું ધારો કે વખત રાખવાનું. ઘટના બી પેલામાંથી યાદચ્છિક રીતે એક દડો આવે છે. તો તે દડો લાલનો હોય તેની સંભાવના. રેડી. ત્યારબાદ હવે શું કરવાનું? તો ત્રીજું સ્ટેપ શું હોય? સૂત્રનું. ઘટના PO B બરાબર ઘટના B ઉદ્ભવે એની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના બી ઉદ્ભવે સંખ્યા કુલ પરિણામની સંખ્યા. ઘટના બી શું કીધી? કે લાલ શક્ય પરિણામ શું કીધા આપણે? કે લાલ રંગનો દડો ન હોય. લાલ રંગનો ન હોય તો દિશા કેટલા લાલ રંગના તૈયાર છે? કાપ નાખે સાઈડમાં. હવે કેમ કે વિધા કાળા રંગના કેટલા? 5. કુલ પરિણામની સંખ્યા કેટલી? 8. 5 ને 8 ભાગી શકાય નહીં. આજ આપણે સંભાવના થઈ ગઈ. બરાબર. અહીંયા દાખલામાં આપણો કાંઈ વસ્તુ નથી. એક તો આપણે પૂછ્યું લાલ હોય એની સંભાવના, એક બીજું શું લાલ ન હોય કાળા રંગની સંભાવના. બરાબર. એને ખાલી ફેરવી પૂછ્યું કે લાલ ન હોય તેની સંભાવના. જો કાળા રંગનું કીધું હોત તો આ જ જવાબ આવે. મેં ખાલી શું કીધું કે લાલ રંગનો ન હોય. આ જગ્યાએ એવું પૂછે પરીક્ષામાં કે કાળા રંગનો હોય અને કાળા રંગનો ન હોય તો આ શું આવે? 5/8 આવે અને આ 3/8 આવે. ખાલી જવાબ ચેન્જ થાય. બરાબર. એટલે જ્યારે પણ સંભાવનાનો કોઈ પણ દાખલો કરો છો એ રકમ 1 થી 2 વાંચો, સમજો શું કહેવા માંગે છે, ત્યારબાદ જ દાખલાને ગણો, જેથી કરીને તમને સમજાય અને ખોટું ન પડે. આમાં એવું થાય ચેપ્ટર હેલું હોય ને એટલે વિદ્યાર્થીને ઓર કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ આવડે જ છે, આમાં શું આરામથી થઈ જશે. બરાબર. આરામથી કરવામાં તો પછી આરામ થઈ જાય. એટલે એવું નહીં કરવાનું. શાંતિથી વિડીયોને લેક્ચરને સમજવાનો, ભણવાનો, ત્યારબાદ ઘરે મોઢે પ્રેક્ટિસ કરવાની. બરાબર. એના જે કોઈ પ્રકાશનના હોય, અત્યારે ગણિત શિક્ષક છે ભાઈ, કુમાર પ્રકાશન છે, ગણપણ છે, તે બે ગણવાના. હવે ખાસ કરીને હવે એક્ઝામ નજીક આવશે એના. બરાબર. એની અંદર પણ ઘણા બધા દાખલાઓ આવશે, તે દાખલા ગણવાના, જેથી કરીને આપણે ભૂલ પડે નહીં. આવા ચેપ્ટર જે સેરા ચેપ્ટર હોય એમાં તો ખૂબ જ મહેનત કરવાની અને ખૂબ જ દાખલા ગણવાના, જેથી કરીને આપણા સેરા ચેપ્ટરના માર્ક તો કવર જ થઈ જાય. એક એમાંથી એક પાંચ પર 500 થવો જ હોય નહીં. રેડી. તો આજે આપણે અહીંયા લગી રાખીએ છીએ. હવે પછી જ્યારે આગળ મળશું ત્યારે દાખલા નંબર 9 થી શરૂઆત કરશું.